everyone, myself Hardik Patel from LG Polytechnic, Automobile Department, Ahmedabad. આજે આપણે જાણીશું સ્ટીરિંગ સિસ્ટમ વિશે. મેઇનલી સ્ટીરિંગ સિસ્ટમ જે છે એ બે ટાઈપની આવે છે, એક હાઇડ્રોલિક ટાઈપ સ્ટીરિંગ સિસ્ટમ અને એક આવશે ઇલેક્ટ્રિક ટાઈપ પાવર સ્ટીરિંગ સિસ્ટમ. હાઇડ્રોલિક ટાઈપ પાવર સ્ટીરિંગ સિસ્ટમની વિશે વાત કરીએ તો હાઇડ્રોલિક ટાઈપ પાવર સ્ટીરિંગ સિસ્ટમની અંદર હાઇડ્રોલિક પંપ આપેલો હોય કે જે એન્જિનના પાવરથી પંપ ચાલતો હોય અને ફ્લુઇડ પર પ્રેશર ક્રિએટ કરી અને આખી પાવર સ્ટીરિંગ સિસ્ટમ વર્ક કરે છે. પણ આજે આપણે અહીંયા ડેમોન્સ્ટ્રેશન જોઈશું ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીરિંગ સિસ્ટમ વિશે. ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીરિંગ સિસ્ટમ વિશે વાત કરતાં પહેલાં એના વિશે આપણે જાણી લઈએ કે ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીરિંગ સિસ્ટમની અંદર એક ઇલેક્ટ્રિક મોટર આપેલી હોય છે અને એના કોમ્પોનન્ટ વિશે અહીંયા ધ્યાન રાખીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે આપેલું છે સ્ટીરિંગ વ્હીલ, એના પછી આપેલી છે સ્ટીરિંગ કોલમ, અહીંયા આપેલું છે EPS મોડ્યુલ, અહીંયા ટોર્ક સેન્સર આપેલું છે, અહીંયા મોટર આપેલી છે, એના પછી અહીંયા સ્ટીરિંગ કોલમ આપેલી છે, અહીંયા સ્ટીરિંગ ગિયરબોક્સ આપેલું છે, અહીંયા સ્ટીરિંગ રેક આપેલું છે, અહીંયા આપેલો છે યલો કલરનો એ ટાઈ રોડ આપેલો છે. ટાઈ રોડ જે છે એ નકલની જોડે એટેચ કરીએ છીએ. હવે આપણે જોઈશું કોમ્પોનન્ટ વિશે થોડું ડિટેલની અંદર વર્કિંગ. સ્ટીરિંગ વ્હીલનું જે કામ જે છે એને આપણે ડાયરેક્શન આપવા માટે યુઝ કરવામાં આવે છે. સ્ટીરિંગ વ્હીલને આપણે જે ડાયરેક્શન લેફ્ટ કાં તો રાઇટ ડાયરેક્શનની અંદર ટર્ન કરવું હોય તો ટર્નિંગ કરી શકાય છે. સ્ટીરિંગ વ્હીલ જે છે આપણે ડાયરેક્શન થ્રુ એનો જે પાવર જે છે આ સ્ટીરિંગ કોલમ, અહીંયા જે સ્ટીરિંગ કોલમ આપેલી છે એ કોલેપ્સિબલ ટાઈપ સ્ટીરિંગ કોલમ આપેલી છે. આ અપર હાઉસિંગ છે અને એની અંદરની સાઈડ ઉપર સ્ટીરિંગ કોલમ જે છે એની અંદરની સાઈડ ઉપર રોટેટ થાય છે. સ્ટીરિંગ કોલમ થ્રુ જે પ્રમાણે આપણે રોટેશન કરીએ એ પ્રમાણે અહીંયા ટોર્ક સેન્સર આપેલું છે. ટોર્ક સેન્સરનું કામ શું કે જે બી ડાયરેક્શન આપણે લેફ્ટ સાઈડ ઉપર યા રાઇટ ડાયરેક્શનની અંદર રોટેશન કરાવીએ ત્યારે વ્હીકલ એ ટોર્ક સેન્સર થ્રુ જે બી સિગ્નલ જે છે એ EPS મોડ્યુલની અંદર મોકલવામાં આવે છે અને એ મોડ્યુલની અંદર જે બી મોકલવામાં આવે છે સિગ્નલ એ પાવર થ્રુ આવે છે અને એનો જે બી પાવર જે છે એ મોટરને સપ્લાય કરવામાં આવે છે. મોટરને જે બી પાવર સપ્લાય કરવામાં આવે છે એ મોટર એ ફોરવર્ડ અને રિવર્સ ડાયરેક્શનની અંદર મોશન કરતી હોય. જેમ કે એક્ઝામ્પલ આપું કે જ્યારે સ્ટીરિંગ વ્હીલને હું રાઇટ સાઈડ ઉપર રોટેટ કરું છું ત્યારે ટોર્ક સેન્સરનું જે સિગ્નલ હશે એ મોડ્યુલ થ્રુ મોટરને ફોરવર્ડ ડાયરેક્શનની અંદર રોટેટ કરવા માટે સિગ્નલ મોકલશે. ત્યારે આ જે મોટર જે છે એ સ્ટીરિંગ કોલમ જોડે જે ગિયર જોડે એટેચમેન્ટ હોય એના થ્રુ એ ફોરવર્ડ ડાયરેક્શનની અંદર રોટેટ થશે અને સ્ટીરિંગ વ્હીલ જે છે એ રાઇટ સાઈડ ઉપર ટર્ન થશે. સેમ એ જ રીતના જ્યારે લેફ્ટ સાઈડ ઉપર ટર્નિંગ કરીશ ત્યારે ટોર્ક સેન્સર જે છે EPS મોડ્યુલને બેકવર્ડ સાઈડ ઉપર સ્ટીરિંગ મોટરને સિગ્નલ મોકલશે ત્યારે મારું સ્ટીરિંગનું વ્હીલ જે છે એ લેફ્ટ સાઈડ ઉપર ટર્ન થશે. મોટર જે છે એના પછી નીચે સ્ટીરિંગ કોલમ આપેલું છે. સ્ટીરિંગ કોલમ પછી અહીંયા આપણે સ્ટીરિંગ ગિયરબોક્સ વિશે વાત કરીએ તો સ્ટીરિંગ ગિયરબોક્સ જે છે એ અહીંયા આપણે રેક એન્ડ પિનિયન ટાઈપ સ્ટીરિંગ ગિયરબોક્સ યુઝ કરવામાં આવે છે. હેલો એવરીવન, માય હાર્દિક પટેલ ફ્રોમ LG Polytechnic, Automobile Department, Ahmedabad. આજે આપણે જાણીશું સ્ટીરિંગ સિસ્ટમ વિશે. મેઇનલી સ્ટીરિંગ સિસ્ટમ જે છે એ બે ટાઈપની આવે છે, એક હાઇડ્રોલિક ટાઈપ સ્ટીરિંગ સિસ્ટમ અને એક આવશે ઇલેક્ટ્રિક ટાઈપ પાવર સ્ટીરિંગ સિસ્ટમ. હાઇડ્રોલિક ટાઈપ પાવર સ્ટીરિંગ સિસ્ટમની વિશે વાત કરીએ તો હાઇડ્રોલિક ટાઈપ પાવર સ્ટીરિંગ સિસ્ટમની અંદર હાઇડ્રોલિક પંપ આપેલો હોય કે જે એન્જિનના પાવરથી પંપ ચાલતો હોય અને ફ્લુઇડ પર પ્રેશર ક્રિએટ કરી અને આખી પાવર સ્ટીરિંગ સિસ્ટમ વર્ક કરે છે. પણ આજે આપણે અહીંયા ડેમોન્સ્ટ્રેશન જોઈશું ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીરિંગ સિસ્ટમ વિશે. ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીરિંગ સિસ્ટમ વિશે વાત કરતાં પહેલાં એના વિશે આપણે જાણી લઈએ કે ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીરિંગ સિસ્ટમની અંદર એક ઇલેક્ટ્રિક મોટર આપેલી હોય છે અને એના કોમ્પોનન્ટ વિશે અહીંયા ધ્યાન રાખીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે આપેલું છે સ્ટીરિંગ વ્હીલ, એના પછી આપેલી છે સ્ટીરિંગ કોલમ, અહીંયા આપેલું છે EPS મોડ્યુલ, અહીંયા ટોર્ક સેન્સર આપેલું છે, અહીંયા મોટર આપેલી છે, એના પછી અહીંયા સ્ટીરિંગ કોલમ આપેલી છે, અહીંયા સ્ટીરિંગ ગિયરબોક્સ આપેલું છે, અહીંયા સ્ટીરિંગ રેક આપેલું છે, અહીંયા આપેલો છે યલો કલરનો એ ટાઈ રોડ આપેલો છે. ટાઈ રોડ જે છે એ નકલની જોડે એટેચ કરીએ છીએ. હવે આપણે જોઈશું કોમ્પોનન્ટ વિશે થોડું ડિટેલની અંદર વર્કિંગ. સ્ટીરિંગ વ્હીલનું જે કામ જે છે એને આપણે ડાયરેક્શન આપવા માટે યુઝ કરવામાં આવે છે. સ્ટીરિંગ વ્હીલને આપણે જે ડાયરેક્શન લેફ્ટ કાં તો રાઇટ ડાયરેક્શનની અંદર ટર્ન કરવું હોય તો ટર્નિંગ કરી શકાય છે. સ્ટીરિંગ વ્હીલ જે છે આપણે ડાયરેક્શન થ્રુ એનો જે પાવર જે છે આ સ્ટીરિંગ કોલમ, અહીંયા જે સ્ટીરિંગ કોલમ આપેલી છે એ કોલેપ્સિબલ ટાઈપ સ્ટીરિંગ કોલમ આપેલી છે. આ અપર હાઉસિંગ છે અને એની અંદરની સાઈડ ઉપર સ્ટીરિંગ કોલમ જે છે એની અંદરની સાઈડ ઉપર રોટેટ થાય છે. સ્ટીરિંગ કોલમ થ્રુ જે પ્રમાણે આપણે રોટેશન કરીએ એ પ્રમાણે અહીંયા ટોર્ક સેન્સર આપેલું છે. ટોર્ક સેન્સરનું કામ શું કે જે બી ડાયરેક્શન આપણે લેફ્ટ સાઈડ ઉપર યા રાઇટ ડાયરેક્શનની અંદર રોટેશન કરાવીએ ત્યારે વ્હીકલ એ ટોર્ક સેન્સર થ્રુ જે બી સિગ્નલ જે છે
એ EPS મોડ્યુલની અંદર મોકલવામાં આવે છે અને એ મોડ્યુલની અંદર જે બી મોકલવામાં આવે છે સિગ્નલ એ પાવર થ્રુ આવે છે અને એનો જે બી પાવર જે છે એ મોટરને સપ્લાય કરવામાં આવે છે. મોટરને જે બી પાવર સપ્લાય કરવામાં આવે છે એ મોટર એ ફોરવર્ડ અને રિવર્સ ડાયરેક્શનની અંદર મોશન કરતી હોય. જેમ કે એક્ઝામ્પલ આપું કે જ્યારે સ્ટીરિંગ વ્હીલને હું રાઇટ સાઈડ ઉપર રોટેટ કરું છું ત્યારે ટોર્ક સેન્સરનું જે સિગ્નલ હશે એ મોડ્યુલ થ્રુ મોટરને ફોરવર્ડ ડાયરેક્શનની અંદર રોટેટ કરવા માટે સિગ્નલ મોકલશે. ત્યારે આ જે મોટર જે છે એ સ્ટીરિંગ કોલમ જોડે જે ગિયર જોડે એટેચમેન્ટ હોય એના થ્રુ એ ફોરવર્ડ ડાયરેક્શનની અંદર રોટેટ થશે અને સ્ટીરિંગ વ્હીલ જે છે એ રાઇટ સાઈડ ઉપર ટર્ન થશે. સેમ એ જ રીતના જ્યારે લેફ્ટ સાઈડ ઉપર ટર્નિંગ કરીશ ત્યારે ટોર્ક સેન્સર જે છે એ UPS મોડ્યુલને બેકવર્ડ સાઈડ ઉપર સ્ટીરિંગ મોટરને સિગ્નલ મોકલશે. ત્યારે મારું સ્ટીરિંગનું વ્હીલ જે છે એ લેફ્ટ સાઈડ ઉપર ટર્ન થશે. મોટર જે છે એના પછી નીચે સ્ટીરિંગ કોલમ આપેલું છે. સ્ટીરિંગ કોલમ પછી અહીંયા આપણે સ્ટીરિંગ ગિયરબોક્સ વિશે વાત કરીએ તો સ્ટીરિંગ ગિયરબોક્સ જે છે એ અહીંયા આપણે રેક એન્ડ પિનિયન ટાઈપ સ્ટીરિંગ ગિયરબોક્સ યુઝ કરવામાં આવે છે. અહીંયા સ્ટીરિંગ કોલમની જોડે સ્ટીરિંગ ગિયરબોક્સ એટેચ કરેલું છે. સ્ટીરિંગ ગિયરબોક્સના વિશે જાણીએ તો અહીંયા રેક એન્ડ પિનિયન ટાઈપ સ્ટીરિંગ ગિયરબોક્સ આપેલું છે. રેક એન્ડ પિનિયન ટાઈપ સ્ટીરિંગ ગિયરબોક્સની અંદર હાઉસિંગની અંદરની સાઈડ ઉપર એક રેક આપેલો હોય અને એની ઉપરની સાઈડ ઉપર પિનિયન આપેલું હોય. પિનિયનની મોશનના લીધે અહીં જે રેક આપેલું છે એ લેફ્ટ અને રાઇટ ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ કરશે. જે પ્રમાણે આપણે સ્ટીરિંગ વ્હીલને રોટેટ કરીશું એ પ્રમાણે જે રેક જે છે લેફ્ટ અને રાઇટ ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ કરશે. અને રેકની જોડે આપણે ટાયરોડ એટેચ કરેલો હોય છે. યલો કલરનો જે દેખાય છે એ ટાયરોડ જે છે એ નકલની જોડે એટેચ હોય તો નકલને શું કરશે લેફ્ટ ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ કરાવશે. સેમ એ જ પ્રમાણે સાઈડ ઉપર આપણે મોશન બી ચેન્જ કરી શકીશું. યલો કલરના ટાયરોડથી નકલનું એટેચમેન્ટ અહીંયા કરેલું હોય છે. તો અહીંયા આપણે આ જે છે ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીરિંગ વિશે જાણીશું. અહીંયા સ્ટીરિંગ કોલમની જોડે સ્ટીરિંગ ગિયરબોક્સ એટેચ કરેલું છે. સ્ટીરિંગ ગિયરબોક્સના વિશે જાણીએ તો અહીંયા રેક એન્ડ પિનિયન ટાઈપ સ્ટીરિંગ ગિયરબોક્સ આપેલું છે. રેક એન્ડ પિનિયન ટાઈપ સ્ટીરિંગ ગિયરબોક્સની અંદર હાઉસિંગની અંદરની સાઈડ ઉપર એક રેક આપેલો હોય અને એની ઉપરની સાઈડ ઉપર પિનિયન આપેલું હોય. પિનિયનની મોશનના લીધે અહીં જે રેક આપેલું છે એ લેફ્ટ અને રાઇટ ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ કરશે. જે પ્રમાણે આપણે સ્ટીરિંગ વ્હીલને રોટેટ કરીશું એ પ્રમાણે જે રેક જે છે લેફ્ટ અને રાઇટ ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ કરશે. અને રેકની જોડે આપણે ટાયરોડ એટેચ કરેલો હોય છે. યલો કલરનો જે દેખાય છે એ ટાયરોડ જે છે એ નકલની જોડે એટેચ હોય તો નકલને શું કરશે લેફ્ટ ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ કરાવશે. સેમ એ જ પ્રમાણે સાઈડ ઉપર આપણે મોશન બી ચેન્જ કરી શકીશું. યલો કલરના ટાયરોડથી નકલનું એટેચમેન્ટ અહીંયા કરેલું હોય છે. તો અહીંયા આપણે આ જે છે ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીરિંગ વિશે જાણીશું.